મિર્ચી મોર્નિંગ. આપણા વિશે કોઈ આવું બોલી જ કેવી રીતે જાય? મારા વિશે ઘસાતું બોલવાનો હક જ નથી એમને. એ બોલે તો પછી હું કઈ સાંભળી લેવાની છું? મને આવડે છે ખરી ખોટી સંભળાવતા. આવા વાક્યો તમારે કાને પડ્યા હશે. આવા વાક્યો તમે ક્યારેક બોલ્યા હશો. આ વાક્યની પાછળનું મૂળ ખબર છે? મૂળ છે આપણા પોતાના વિશેની સમજ. કોઈ આપણી નિંદા કરે, ટીકા કરે, એ તો કેવી રીતે ચલાવી લેવાય? આપણાથી સહન નથી થતું. કોઈ આપણો ઈગો હર્ટ કરે તે. અને પછી બીજું વાક્ય આવે, હું જયેશને પાડી દઉં, ધૂળ ચાટતો કરી દઈશ એને. સમજે છે શું એના મનમાં? ધોળા દિવસે તારા દેખાડી દઈશ, ક્યાંય નો નહીં રહે. એવો પાડીશ કે 7 પેઢી સુધી યાદ રહેશે. આ વાક્યની પાછળ છે વેર વૃત્તિ, બદલો લેવાની ભાવના. એ ભાવના જેટલી પ્રબળ, તમારામાં નેગેટિવિટી એટલી જ વધારે. અને એટલે જ દુનિયામાં આ પાડી દેવા વાળા વાક્યો વધારે સાંભળવા મળે છે. હું જયેશને બેઠો કરી દઉં કે હું જયેશને ઉભો કરી દઉં, એના સપનાનો મહેલ ચણી આપું, એવા વાક્યો ઓછા સાંભળવા મળે છે. હમણાં વચ્ચે મેં એક વિડીયો જોયો જેમાં એક હાથીનું બચ્ચું આફ્રિકાના જંગલમાં કાદવમાં એક દલદલમાં ખૂંપી ગયું છે અને બહાર નથી નીકળી શકતું. શક્ય નથી એના માટે બહાર નીકળવું. હવે એના ટોળાના જે બાકી બધા એલિફન્ટ્સ છે એ બધાએ બચ્ચાને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ એ બહુ ટ્રાય કર્યા પછી બહાર નથી નીકળતું. જરાક માટે રહી જાય છે. અને આખો ખેલ આમ કલાકો સુધી ચાલ્યો. એ વિડીયોમાં આખું ડિસ્ક્રાઇબ કરેલું છે. ઇનફેક્ટ હાથીની જે માં છે, બચ્ચાની માં મદનિયાની, એ પણ આશા છોડી દે અને આખું ટોળું જતું રહે છે. દૂર ગયા પછી એક હાથી પાછો આવે. એને થાય છે કે ના ફરી ટ્રાય કરીએ. અને એ લોકો ટ્રાય કરે છે એને બેઠા કરવાનો, ઉભા કરવાનો, કાદવમાંથી બહાર લાવવાનો. અને પછી એમાં જયારે સફળ થાય ને, હા ત્યારે એની માં જે ખુશ થાય, પેલો હાથી જે માત્ર એના ટોળાનો એક ભાગ છે, એ જે રીતે નાચે છે કે વાહ, આપણે આ મદનિયાને બહાર લઈ આવ્યા કાદવમાંથી, એ દ્રશ્ય જોવા જેવું છે. જે દિવસે એક માણસ બીજાને પાડવાની જગ્યાએ એને બેઠો કરવાનો વિચાર તો થશે ને, એ દિવસે દુનિયા વધુ રહેવા લાયક થશે. એ જ આજનો મોર્નિંગ મંત્ર. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3, 6th March 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.